જો સવારે ઉઠીને તમને પણ ડ્રાયફ્રૂટ્સ ખાવાની આદત હોય તો જાણી લો કે શું શિયાળામાં પણ પલાળેલી બદામ કે પછી કિસમિસ ખાવા જોઈએ કે નહીં. કેમ કે મોટા ભાગના લોકો ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય છે. અને આમ જો આપણે જોવા જઈએ તો ડ્રાયફ્રૂટ્સ ગરમ પ્રકૃતિના હોય છે, તેથી જ તેને પાણીમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. અને હેલ્થ એક્સપર્ટ અને ડાયટિશિયન્સના મતે પણ શિયાળો હોય કે પછી ઉનાળો, પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદો જ ફાયદો છે. એટલે કે શિયાળામાં પણ તમે બદામ અને કિસમિસ નાખી રાત પાણીમાં પલાળીને સવારે ખાઈ શકો છો, જેનાથી પલાળેલી બદામ અને કિસમિસના ફાયદાઓ અનેક ગણા વધી જાય છે. પલાળેલી બદામ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને બદામ વિટામિન ઈ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ સાથે જ બદામ ફાઇબર્સથી ભરપૂર માનવામાં આવે છે, જે તમને ઝડપથી ભૂખ લાગવાથી પણ રોકે છે. અને જો તમે શિયાળામાં બદામ અને કિસમિસ ખાઓ છો તો તેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. અને બાકી તો આના સિવાય પણ અઢળક ફાયદાઓ તો છે જ. તો બસ આવી જ વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ.